વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આગળ વધીએ તો એકાઉન્ટ ભાગ 2માં ધંધાકીય એકમ અને નાણાકીય પત્રકોની અંદર ઉદાહરણ નંબર 2ની રકમ આ પ્રમાણે છે। એના ઉપરથી મિત્રો નફા નુકસાન ખાતું બનાવવાનું છે। ધવલની તારીખ 31/3 રોજ કાચા સરવૈયામાંથી કેટલીક બાકીઓ નીચે દર્શાવેલી છે। તેના પરથી નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે। કાચો નફો મિત્રો આપી દીધેલો છે એટલે વેપાર ખાતું બનાવવાની જરૂર નથી। 70,000 રૂપિયા। જાવક માલ ગાડું 2,000 રૂપિયા। ટપાલ ખર્ચ 1,000। પગાર 12,000। પરચુરણ ખર્ચ 2,500। વીમા પ્રીમિયમ 1,800। ઓફિસ ખર્ચ 1,500। મળેલ વટાવ 4600। મળેલ કમિશન 1,400। પછી આપેલ વટાવ 1,400। આગથી થયેલ નુકસાન 800। મળેલ વ્યાજ 3,000। ગાલ ખાદ 1,000। બેંક ચાર્જીસ 500। મુસાફરી ખર્ચ 600। જાહેરાત ખર્ચ 1,200। ઓડિટ ફી 3,000 અને લોનનું વ્યાજ 3,500 છે। તો એના ઉપરથી આપણે નફા નુકસાન ખાતું બનાવવાનું છે। તો મિત્રો એ પણ આપણને ખબર છે કે જે ખર્ચાઓ છે એ ઉધાર બાજુ આવે અને આવક છે એ જમા બાજુ આવે। એક એક આપણે લેતા આવીએ। તો પહેલાં કાચો નફો આપ્યો છે તો કાચો નફો હંમેશા નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે। તો પહેલાં આપણે કાચો નફો લખી નાખશું। આપણે કાંઈ લખવાનું નથી। આ વિગતો આપેલી છે કઈ બાજુ આવે બસ એ જ તમે ધ્યાન દેજો। બાકી તો કાંઈ ગણતરી કાંઈ હવાલા બવાલા કાંઈ છે નહીં। પછી છે જાવક માલ ગાડા ભાડું, બધું ખર્ચ છે બરાબર છે। આવક માલ ગાડા ભાડું હોય તો ધ્યાન રાખજો વેપાર ખાતામાં આવે, કારણ કે માલ ઉપર છે। જે આવક માલ છે એ વેચાણ ઉપર છે એટલે વેચાણનો ખર્ચો એ બધો છે ને એ આમાં વેપાર ખાતામાં નહીં આવે। એટલે આવક માલ ગાડા ભાડું છે એ વેપાર ખાતામાં આવે, જાવક માલ ગાડા ભાડું છે એ નફા નુકસાન ખાતામાં આવે। જાવક માલ ગાડા ભાડું કેટલું છે? 2,000 રૂપિયા। પછી ત્રીજી આઈટમ છે ટપાલ ખર્ચ, એ પણ આમાં જ આવશે। ખર્ચ બધા આ બાજુ, એકદમ ઇઝી ને સરળ દાખલો છે। ટપાલ ખર્ચ 1,000 રૂપિયા। પછી જે પગાર છે 12,000 રૂપિયા, એ પણ આમાં જ આવશે। પગાર કેટલો લખ્યો છે? 12,000 રૂપિયા મિત્રો। પછી પરચુરણ ખર્ચ 2,500, એ પણ આમાં જ આવશે। ખર્ચ બધા ઉધાર બાજુ। પરચુરણ ખર્ચ કેટલો લખ્યો છે? 2,500 રૂપિયા। પછી લખ્યું છે વીમા પ્રીમિયમ 1,800 રૂપિયા, એ પણ ખર્ચ થશે। વીમા પ્રીમિયમ કેટલા છે? 1,800 રૂપિયા। એ જ પ્રમાણે આગળ વધીએ તો ઓફિસ ખર્ચ 1,500 રૂપિયા। ઓફિસ ખર્ચ 1,500 રૂપિયા। આવક આવશે જમા બાજુ। આપેલ વટાવ એ ખર્ચ કહેવાય બરાબર છે। આપેલ વટાવ શું કહેવાય? ખર્ચ કહેવાય। તો ઓફિસ ખર્ચ પછી છે મળેલ વટાવ, તો મળેલ વટાવ પછી જમા બાજુ આવશે। મળેલ વટાવ છે એ કઈ બાજુ આવશે? જમા બાજુ, કારણ કે આપણી આવક કહેવાય। કેટલા રૂપિયા છે? 4,600 રૂપિયા। પછી છે મિત્રો મળેલ કમિશન, એ પણ આપણી આવક કહેવાય। તો મળેલ કમિશન કેટલા રૂપિયા છે? 1,400 રૂપિયા। એ આપણી આવક કહેવાશે। પછી છે મિત્રો આપેલ વટાવ, તો આપેલ વટાવ ખર્ચ કહેવાય। મળેલ વટાવ આવક કહેવાય। આપેલ વટાવ, તો આપેલ વટાવ કેટલો છે? 1,400 રૂપિયા। કેટલો છે? 1,400 રૂપિયા। આગથી થયેલ નુકસાન, એ નુકસાન એટલે ઉધાર બાજુ આવશે બરાબર છે। આગથી થયેલ નુકસાન કેટલું છે? 800 રૂપિયા। એવી રીતે ગાલ ખાદ આપેલી છે। ગાલ ખાદ છે, ગાલ ખાદ 1,000 રૂપિયા। પછી મળેલ વ્યાજ, તો મળેલ વ્યાજ મળેલ બધી જમા બાજુ આવે।
બરાબર, કારણ કે આપે આવક છે. મળેલ વ્યાજ 3000 રૂપિયા. કેટલું છે? 3000 રૂપિયા. પછી છે બેંક ચાર્જીસ. શું છે? બેંક ચાર્જીસ. એ ખર્ચ કહેવાય. બેંકમાં આપણે કામ કરાવે તો એનો ચાર્જીસ છે 500 રૂપિયા. કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. એના પછી છે મુસાફરી ખર્ચ. તો આ છે મુસાફરી ખર્ચ. મુસાફરી ખર્ચ છે 600 રૂપિયા. બરાબર છે. એના પછી છે જાહેરાત ખર્ચ. શું છે? જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ છે 1200 રૂપિયા. એના પછી છે ઓડિટ ફી. તો ઓડિટ ફી છે 3000 રૂપિયા. અને છેલ્લે છે લોનનું વ્યાજ. એ પણ ખર્ચ કહેવાય. લોનનું વ્યાજ 3500 રૂપિયા. કેટલું છે? 3500 રૂપિયા. તો મિત્રો, આ રીતે આપણી બધી રકમ લખાઈ ગઈ. હવે આપણે બંને બાજુ ટોટલ મારી દઈએ તો ટોટલના ખાનાની અંદર આપણે જમા બાજુ પહેલાં મારવું જોઈએ અને પછી ઉધાર બાજુ મારીશું. તો સૌથી પહેલાં અહીંયા શું લખશું આપણે? કુલ કેટલા રૂપિયા થાય છે? બરાબર છે. બંને બાજુ કુલ લખી નાખીએ. તો આ બાજુ ટોટલ 4 ને 5 ને 1 હજાર 6 ને 3 9 70 79,000 થશે. કેટલું થશે? 79,000. બરાબર ને? આ 2 થી 5000 ને 3 4 ને 5 6000 ને 3 9000 ને 79,000 થઈ ગયું. હવે આ બાજુ 79,000 માંથી આપણે ટોટલ મારશું તો 46,200 ખૂટશે. કેટલા ખૂટશે? 46,200. મિત્રો, એને કહેવાશે ચોખ્ખો નફો. પાકા સરિયામાં કાચા સરિયા વેપાર ખાતામાં હોય તો કાચો નફો કહેવાય. આને શું કહેવાય? ચોખ્ખો નફો. ક્યાં લઈ ગયા? મૂડી ખાતે લઈ ગયા એમ લખવું પડે. મૂડી ખાતે લઈ ગયા. બસ. ને આ બાજુ તમે 79,000નું ટોટલ મારી નાખો. તમારો દાખલો થયો પૂરો. બરાબર મિત્રો? કંઈ નથી. આવક છે એ ઉધાર બાજુ લખવાની. જાવક છે એ આવક છે એ જમા બાજુ લખવાની. ખર્ચ છે એ ઉધાર બાજુ લખવાનું. એટલે તમને થઈ જાય તમારો દાખલો. અને બધી રકમ આપેલી જશે અને આપણે ખાલી પરફોર્મની અંદર પૂરવાની હશે. દાખલા એકદમ ઇઝી અને સરળ છે. અગાઉ પણ આપણે વાર્ષિક હિસાબો શીખી ગયા છીએ. તો એના ઉપરથી તમને અનુભવ પણ હશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.